કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળના પશુએ ડ્રાયફ્રૂટની જાયફત માની હતી। પાંજરાપોળ ખાતે દાતા દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટ આપવામાં આવ્યા હતા। સાથે સાથે વાત કરવામાં આવે તો પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તાની લિજ્જત પીરસવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌવંશ દ્વારા આની લિજ્જત માણી હતી। પશુઓને અવારનવાર સિઝનેબલ ફ્રૂટની લિજ્જત માનવામાં આવતી હોય છે, ત્યારે આ પાંજરાપોળ ખાતે છે તે દાતાશ્રી દ્વારા અનોખો પ્રયાસ પણ કરવામાં આવે છે। પહેલા કેરીનો રસ, ત્યારબાદ શેરડીનો રસ અને હવે ડ્રાયફ્રૂટની લિજ્જત માનતા પશુઓ છે તે નજરે પડ્યા હતા। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં ડ્રાયફ્રૂટની જાયફત માનતા પશુઓ દ્રશ્યમાં દેખાયા હતા। સાથે સાથે આ સમગ્ર બાબતને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે। વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટનું દાન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો સમગ્ર વડોદરા પંથકમાં છે તે જે દાન કરવામાં આવ્યું છે, સાથે વાત કરવામાં આવે તો ગૌવંશ માટે આ એક સેવા અનોખી રીતે કરવામાં આવી છે। આ કરજણના મિયાગામ ગામમાં પાંજરાપોળ આવેલી છે। આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને સિઝન વાઇઝ કેરીનો રસ, ફ્રૂટ ખવડાવવામાં આવે છે, શાકભાજી છે, એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે। આજરોજ પુષ્પાબેન ભગવાનદાસ શાહ વડોદરાના તરફથી 400 કિલો પિસ્તા આપવામાં આવ્યા છે। એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ। પશુઓ બહુ ખૂબ હોશે લે છે। આ પાંજરાપોળમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે। આવા ઘરડા પશુઓ, ઘરડાઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। આ પિસ્તાને ગોળની અંદર મકાઈના ભરડા પાછળ મિક્સ કરવાનું કારણ? આ પિસ્તા એકલા પશુઓને પેલું થોડું એ લાગે એટલે આ ગોળને એની જોડે મિક્સ કરીને આપીએ તો પશુઓ વ્યવસ્થિત રીતે ખાઈ શકે અને એને પચી જાય, એટલા માટે એની અંદર મિક્સ કરવામાં આવે છે।